નમસ્કાર. નવભરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતાં મોત થયાનો મામલો સામે આવ્યો છે, જેમાં કવાંટ તાલુકાના પીપલદી ગામે રાત્રે 10 વાગ્યા અરસામાં બની હતી ઘટના. આખા ગામમાં હાલ માતમ છવાઈ ગયો છે. કુલદીપ રાઠવા નામના યુવાને ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 2 આરોપીમાંથી એક મુખ્ય આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવાને પોલીસે અટકાયત કરી છે. આરોપી શંકરભાઈ રાઠવા એક્સ આર્મી છે. તેઓ દ્વારા જ હત્યા કરવામાં આવી છે. ચૂંટણીમાં સામસામે લડ્યા હતા, તેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી છે. બીજા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 10-32/2024 ભારતીય ન્યાય સંહિતા BNS 2023 ની કલમ 103(1) 54 તથા આર્મ્સ એક્ટની કલમો હેઠળ આજરોજ 21/2/24 ના સવારના કલાક એવા ફરિયાદ નોંધવામાં આવેલ. જે ફરિયાદની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી રાજપાલસિંહ જાનસિંહ જાતે રાઠવા, જે પીપલદી નિશાળ ફળિયામાં રહે છે, તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જાનસિંહ રાઠવા ઉંમર 33, જે પણ પીપલદીના રહેવાસી છે, ગઈ તારીખ 20/9/2024 ના રોજ ફરિયાદીના ભાઈ એમના ફળિયામાં ચાલીને જતા હતા. તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા, બંને જણા પીપલદીના છે, જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભાઈને પેટના ભાગે ડાબી બાજુ ગોળીથી ઈજા કરી એમનો મૃત નિપજાવેલ, જેની તપાસ હાલ ચાલુ છે. અને આ ગુનાના કામે એક આરોપી અટક કરવામાં આવે છે, જેની પૂછપરછ ચાલુ છે. મારવાનું કારણ ફરિયાદીના જણાવ્યા મુજબ કે ભાઈ પંચાયતની ચૂંટણી થઈ હતી, એ સમયે કઈ બંદૂક થયો હતો મરણ જનાર અને આ કામના આરોપી વચ્ચે, અને એનો અદાવત રાખી, એ ઝઘડાની અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મૃત નિપજાવેલ છે. પકડેલ આરોપી નામ છે શંકરભાઈ સંજીભાઈ રાઠવા, જે એક્સ આર્મી મેન છે. હા, એ ગન કબજે લેવામાં આવેલ છે. હું રાઠવા રાજપાલસિંહ જામસિંગભાઈ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર, ગામ પીપલદી. ગઈકાલે 9:50-55ની આજુબાજુ રાત્રિના સમયે અમારા ગામના દિશમ શંકરભાઈ અને અમલાભાઈ રાઠવાએ ગાડી પર આવીને મારા ભાઈ આ રોડ પર ચાલતા જતા હતા, ત્યારે પેટના ભાગ પર એને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા. આજે હત્યા થઈ છે એનું શું કારણ? એમાં એવું થયું હતું સાહેબ કે અમને 2-3 વર્ષ પહેલાં બી એ 2 વાર ઘરે આવીને મારી દેવાની ધમકી આપીને ગયો હતો. અને અમને લાગતા સુધી એવું છે કે ઇલેક્શનમાં સભ્યમાં એ ઊભો રહ્યો હતો ને, ત્યારે હારી ગયો હતો ને, ત્યારે એ 2 વાર ઘરે આવીને ધમકી આપીને ગયો હતો મારી નાખવાની. તો અમારી સરકારશ્રીને એક માંગ છે કે જો તમે આરોપીની સામે તમે કડકના કડક પગલાં લો. તમારા જે મૃતક જે છે હાલ કોઈ રાજકીય હોદ્દો ભોગવતા? ના, રાજકીય હોદ્દો નહોતો. હમણાં ઘરે ખેતી કામ કરતા હતા. કઈ ચૂંટણીમાં જીતો? સરપંચની ઇલેક્શન અમે લડીએ છીએ, 2 ટર્મથી પર અમારે લોસ થાય છે. શું નામ તમારું? મારું નામ રાઠવા રાજપાલસિંહ.